भस्माङ्गरागाय महेश्वराय नित्याय शुद्धाय दिगंबराय तस्मै नकाराय नमः शिवाय। નમસ્તે. અચ્છા, ખાલી આવ્યા છો. નમસ્તે. થેન્ક યુ વેરી મચ યાર. તમારા આવ્યાનું તમે પોતે તાળીઓથી સ્વાગત કરો. તમે ના પાડી, પહેલા બેઠા છો એમણે. કેમ એવું કર્યું? પહેલી પાડી તો મને આંખે જરાક વધારે પ્રકાશ છે એટલે એવું લાગે છે. એનીવે, આજે મારે તમને બધાને એક નાની વિનંતી કરવી છે, જો તમે માનો તો. ઉર્વિશ સર, ઓડિયન્સની લાઈટ આપો ને એક જ મિનિટ માટે. યસ સર, થેન્ક યુ. એક જ નાની અમથી વાત કરવી છે, જો તમે માનો તો. માનશો? બોલતા નથી એટલે હા, માનશો ને? તો છે ને, બેઠા બેઠા જ કરીએ છીએ આપણે. તમારો જમણો હાથ આગળ કરો. જમણો હાથ બધાનો. બધાએ કર્યો? બા તમે કરો. હા, જમણો હાથ કર્યો બધાએ? ઓકે. હવે હું બોલાવું એમ બોલજો. બે જ વાક્ય બોલવાના છે કે હે રંગ દેવતા, સૂર્યદેવને અમે કંઈ કહી શકીએ એમ નથી, અને આજે જ હિંમતનગરમાં વીજળીનો કાપ આવ્યો છે. એમાં કોઈ માતા પિતાનો વાંક નથી, અને તમે ઓડિયન્સ આવ્યા છો એનોય વાંક નથી. એટલે ગમે તેટલી ગરમી લાગે છે, બોલો બોલો, પણ અમે અહીંથી આગા પાછા નહીં થઈએ. આઈ લવ યુ. જય રંગ દેવતા. બોલો. હજી તો બોલ્યો જ છું, ત્યાં તમે પરસેવો લૂછવા માંડ્યા વાલા. હે, આઈ લવ યુ. આપણા વડવાઓ શું કહેતા હતા ખબર છે? બફા સો નફા. બફા સો નફા. હવે આ કેવું છે કે કોઈના હાથમાં નથી, તે છતાંય હોલમાં જે કોઈ સંચાલન કરે છે એમનું નામ છે સુરેશભાઈ રાવલ. એમના માટે જોરદાર તાળી એટલે પાડો કે એમણે કમસે કમ જનરેટર ચાલુ કરી અને તમારા સુધી ગરમીને આવતી લગભગ 40% રોકી છે. કરેક્ટ? તો થેન્ક યુ વેરી મચ ડાર્લિંગો. આઈ લવ યુ. વાહ. કોઈ ચિંતા કરશો નહીં. અહીંયા આ દીકરીઓ શરૂ કરશે ને, એમની પ્રથમ રંગમંચ પ્રવેશની પરીક્ષા બધુંય ભૂલી જવાશે. અહીંથી જે ગવાશે ને એ સાંભળીને એવા ધન્ય થઈ જશો કે ઘરમાં ફરમાં બધું નીકળી જશે, કંઈ ખબર જ નહીં પડે. સાચું કે ખોટું? આઈ લવ યુ દોસ્તારો મારા. જોરદાર. જેટલા આવ્યા છો ને એટલા અગત્યના મહેમાનો છો, આ યાદ રાખો. અને જેને બોલાવ્યા છે અને નથી આવ્યા, અને એમાં જો ખોટા ખોટા બહાનાઓ હશે તો એમણે કેટલું ગુમાવ્યું એની એમને ખબર જ નહીં પડે. તમને ખબર પડે ને કે કોને કોને કહ્યું તું, તમે બધા એમને ફોન કરીને કહેજો કે આજે એમણે શું ગુમાવ્યું. કરશો આટલું? વાહ. જાને મનો. આઈ લવ યુ ડાર્લિંગો. જોરદાર છે મારું હિંમતનગર આખે આખું. તો હવે તમને નાની અમથી વાત કરી દઈ કે આપણી બે દીકરીઓ, એક છે આપણી બ્રિંદા અને બીજી છે કેયા. આ બંને જણાએ છે ને બહુ મહેનત કરી, સઘન મહેનત કરી. ઉપાસના ટીચર
એમના ગુરુ. અને ઉપાસનાબેન છે ને એ પારુલબેન ના શિષ્ય. એટલે આજે તમારા પોતાના આરંગેત્રમને આજે 21 વર્ષ થયા છે. બોલો, 21 વર્ષ. તાલિયા હો જાય. 21 વર્ષ. હિંમતનગર જેવા નાનકડા સેન્ટરમાં 21 વર્ષ પૂરા કરવા એટલે ઉપાસના મિહિરભાઈ પટેલ. જોરદાર જોરદાર તાલી હો જાય. 2018માં એમનું પોતાનું નાનું અમથું આરંગેત્રમ 2004માં થયું હતું. અને અહીંયા આજે 21 વર્ષ પૂરા થાય છે. એમણે ઘણું બધું ઇંગ્લિશમાં લખ્યું છે, પણ મને અંગ્રેજી વાંચતા નથી આવડતું. પણ એમને આપણે આશીર્વાદ આપવાના છે કે ઉપાસનાબેને બહુ સરસ કામ કર્યું છે. આવી નાના અમથા સેન્ટરમાં એ દીકરીઓને તૈયાર કરવી આરંગેટ્રમ કરવા માટે એ બહુ જ મોટી વાત છે. અને તમને આની કલ્પના ખરેખર નથી. કલ્પના હોય અને કલ્પના કરી શકતા હોવ તો એટલી જબરદસ્ત તાળી પાડો કે ઉપરથી આ બધું નીચે પડી જાય. થેન્ક યુ. આઈ લવ યુ. તો વૃંદા અને કેયા બંને જણ નાનપણથી જોડે જ ભણતા ભણતા અત્યારે 10મા ધોરણમાં પહોંચી ગયા. સ્કૂલ પણ એક, પણ કોઈ ટીચરને કંઈક તકલીફ હશે એટલે બંનેના વર્ગ જુદા આપ્યા છે. પેલી અમાં છે ને પેલી બમાં છે, પણ બધું જોડે 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 અને જોડે જ આરંગેત્રમ. તમે જુઓ સાહેબ, કેવી મજાની વાત છે. હે, આવું ભાગ્ય કોને મળે કે સતત સાથે રહી અને સાથે કામ કરતા રહેવું. બહુ મજાની વાત છે. સ્વીટીબેન, અક્ષય કુમાર, તમને બંને જણાને પણ અભિનંદન આપું છું કે તમે દીકરીને ખૂબ ધ્યાનપૂર્વક, નિષ્ઠાપૂર્વક અને સમજણપૂર્વક આ નૃત્યના સંસ્કાર અપાવ્યા છે. થેન્ક યુ વેરી મચ. રીનાજી અને પંકજ કુમાર, તમને બંનેને પણ ક્યાં ગયા? હા, તમને બંનેને પણ અભિનંદન છે કે દીકરીને આ નૃત્યના સંસ્કાર આપ્યા અને ચોક્કસ એક શિસ્તબદ્ધતા એમનામાં ડેવલપ થઈ હશે. કારણ કે પારુલબેન પણ એ ચંદન સરના શિષ્યા, એમના શિષ્ય ઉપાસના, અને આ બંને દીકરીઓના ગુરુ એ ઉપાસના. એટલે આખી વાત જામી ગઈ. જુઓ, પેઢી 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 દર પેઢી એ બાત. અને હવે મારે પોપટ દાદા ના આશીર્વાદ લેવા છે. યસ, પોપટ દાદા નમસ્તે. નમસ્તે. અને ભગવતી દાદી ક્યાં બેઠા છે? ભગવતી દાદી જય હો. નમસ્તે. વાહ વાહ. ઇન્દુબેન લંડન બેઠા છે. એ બા છે, અને એવા બા છે કે જે ત્યાંથી પણ આશીર્વાદ આપીને મોકલાવ્યા છે. એ તમને હમણાં સંભળાવશે. અને રીનાબેનના નાની, એટલે એના મમ્મીના એ નાની 90 વર્ષની ઉંમરના છે. હા હા હા. નમસ્તે નાની માં. નમસ્તે. બોલો જશોદા માત કી. જશોદા બા, તમને જોઈને હરખાઈ જવાય એવું છે યાર. ભગવાન તમને આવી તંદુરસ્તી આપે, હાથ પગ કાન આંખ બધું ચાલુ રાખે સરસ રીતે. હો, થેન્ક યુ બા, થેન્ક યુ વેરી મચ. સીતાબા ક્યાં બેઠા છો? હા, બંને જોડે બેઠા છો. વાહ વાહ, કેવું પડે. ચતુરભાઈ, હા, અહીંયા બે બેઠા, ત્યાં તમે બે જોડે બેઠા. હવે તો સંપ જામ્યો છે આખો, જોરદાર. એ બાત. તો આ નાની નાની વાતો તમારા સુધી એટલે પહોંચાડી કે બંને પરિવારોને તમે ઓળખતા હો, પણ અહીંયાથી એમનો પરિચય આપવો બહુ જરૂરી છે. અને હવે હું જે તમને વાત કરીશ તે આજના પ્રસંગની. આ બંને દીકરીઓએ 5 વર્ષની સઘન તાલીમ લઈ અને આજે એમનો પ્રથમ રંગમંચ પ્રવેશ છે. મૂળ આ દક્ષિણ ભારતની નૃત્ય પરંપરા. આ નૃત્ય પરંપરા 5,000 વર્ષ પહેલાથી ચાલી આવે છે. અને આ 5,000 વર્ષ પહેલા મંદિરમાં દેવોને રાજી કરવા માટે આ નૃત્ય થતું. મનોરંજનના હેતુ નહોતો એમાં, પણ ઈશ્વરના આશીર્વાદનો હેતુ હતો. અને આજે નૃત્ય ભારતીની જ આ શાખા કહેવાય. સતત અને સતત 1960માં કલાગુરુ શ્રીમતી લક્ષ્મીબેન ઠાકોરે આની સ્થાપના કરી નૃત્ય ભારતીની.
તમારી કલ્પનામાં નહીં આવે. સીતાબા માત્ર 2 છોકરીઓ આવતી હતી, માત્ર 2, અને બંને છોકરીઓમાંથી આજે 65 વર્ષ પછી 48,000થી વધારે દીકરીઓએ નૃત્યના સંસ્કાર લીધા છે. અને નૃત્ય ભારતીનું 2025ના વર્ષનું આ 15 દિવસમાં 24 છોકરીઓ એ આરંગેટ્રમ કર્યું. 19 દિવસમાં 24 દીકરીઓએ. આ બહુ મોટી વાત છે. હું કલાગુરુ શ્રી ચંદનજી વિશે પણ વાતો કરતો રહીશ, કારણ કે આજે તો વાતો જ કરવાનો વારો છે, કારણ કે ગમે તે રીતે તમારી ગરમી ઉડાડવાની છે. આઈ લવ યુ એવરીબડી. થેન્ક યુ વેરી મચ. પેલા શપથ યાદ રાખજો. આઈ લવ યુ એવરીબડી. થેન્ક યુ સો મચ. તો હવે આપણી બંને દીકરીઓ જે પ્રથમ પ્રસ્તુતિ કરશે તે તમને નરી આંખે નહીં દેખાય. ભગવાન શિવજીના આશીર્વાદ આ રંગમંચ પર પડશે. બંને દીકરીઓને કહેશે કે જાઓ બ્રિંદા અને જાઓ કેયા, હવે તમે પ્રથમ રંગમંચ પ્રવેશની પરીક્ષા આપવા માટે સજ્જ છો. મારા આશીર્વાદ છે. પછી એ શરૂ કરશે, એને કહેવાય ગણેશ વંદના. આ ગણેશ વંદના એટલે આપણા સંસ્કૃતિમાં તમે જાણો છો તેમ કોઈ પણ કાર્યની શરૂઆત એ મંગલનાયક ગણેશથી કરાય. ગણેશ વંદના, બંને દીકરીઓ, બંનેનું ઓડિયન્સ, બંનેની તાળીઓ, બંને દીકરીઓ, આત્મવિશ્વાસ, બધું જ તમારા હાથમાં. तीन शब्द में दृष्टि सारी सृष्टि सारी समाय ओम नमः शिवाय ओम नमः शिवाय ग ग धप गरे ग ग सा धप गरे ग ग धप ग सा रे रे पगर सा ध सा सा पर्वत पर्वत क्यों चढ़े नदी पार क्यों जाए पर्वत पर्वत क्यों चढ़े नदी पार क्यों जाए जो मिलना है यही है जिन खोजे वही ओम नमः शिवाय ओम नमः शिवाय गरे ग भ ग ध प ग रे सा प ग प ध सा ध ध प ग रे सा ध सा रे ग ग सा ध ग रे सा ध सा सा ध सा प ध सा ग प ध सा रे ग प ध सा
ग प द सा रे रे ग ग सा नि ध सा प द ग प रे ग सा रे ग सा 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 नि ध सा प द ग प रे ग सा रे ग सा 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 नि ध सा प द ग प रे ग सा रे ग सा सुख की डफली रोए है दुख की बंसी गाए सुख की डफली रोए है दुख की बंसी गाए भक्ति में शक्ति कितनी है द्वार स्वयं खुल ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय नमः समुद्र वसने देवी पर्वत स्तन मंडले विष्णुपते नमस्तुभ्यं पाद स्पर्श क्षमस्व मे एकदन्तं महाकायम्
काञ्चन समीपं लम्बोदरं विशालक्षं वन्देऽहं गणनायकम् गाइए गणपति जगवंदन, 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 गाइए गणपति जगवंदन। शंकर सुवन भवानी नंदन, शंकर सुवन भवानी नंदन, गाइए गणपति जगवंदन, गाइए गणपति जगवंदन। सीति सदन गज बदन विनायक, कृपा सिंधु सुंदर सब गायक, गाइए गणपति जगवंदन। मोदक प्रिय मोद मंगल गाता, विद्यावादी दे बुद्धि विधाता। मोदक प्रिय मोद मंगल गाता, विद्यावादी दे बुद्धि विधाता। गाइए गणपति जगवंदन, गाइए गणपति जगवंदन। मागत तुलसी दास कर जोड़ी, बसे राम सिय मानस मोरी। मागत तुलसीदास, मांगत तुलसी दास कर जोड़ी, बसे राम सिय मानस मोरी। गाइए गणपति जगवंदन, गाइए गणपति जगवंदन। साध सद पगरि सर सद सा, सरि रे ग प प ध सा, सद पगरि सर सद सा, सरि रे ग प प ध सरि ग प रे ध सरि ग रे स प ध सरि सद ग प ध सद प सद पगरि। गाइए गणपति जगवंदन, नर्तन गणपति जगवंदन, गणपति વાહ 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 વાહ. જો આમ તો તમને બધું આવડતું જ હોય, પણ ખાલી કહું છું, જ્યારે પણ તમને તાળી પાડવાનું મન થાય ને, ત્યારે બરાબર તમારા ચહેરાની પાસે તાળી પાડો. કેવી રીતે પાડશો જુઓ, હવા આવશે તમને. જો કરો, હે ને થાય છે ને, એટલે આવું કરજો. આજે આ બંને દીકરીઓના ગુરુ શિક્ષક ઉપાસના મિહિરભાઈ પટેલને કેટલો આનંદ થતો હશે એ હું તમને કહું. 24 મે 2004 આ જ જગ્યાએ એમનું પણ આરંગેટ્રમ થયું હતું. તમે જુઓ, આ યોગાનો યોગ છે. જે ગુરુનું 21 વર્ષ પહેલા આરંગેટ્રમ થયું હતું, એ જ ગુરુની વિદ્યાર્થીનીઓ 24 મે આજે એમનું પણ આરંગેટ્રમ છે. આ એક ગુરુજીને માટે બહુ ઉમળકો હોય છે, બહુ જ મોટો ઉમળકો. અને એમણે તો પારુલ પટેલના માર્ગદર્શનમાં સુંદર રીતે આ નૃત્યનું પ્રશિક્ષણ લીધું. 2018માં એમણે સ્થાપના કરી,
પણ 2004માં એમણે એમનું આરંગેત્રમ કર્યું. એને હજી 21 વર્ષ પૂરા થયા. કમસે કમ 21 તાળી નહીં તો 2 તાળી તો પાડવી જ જોઈએ. થેન્ક યુ વેરી મચ. ઉપાસનાજીને યાદ કરવાનું મન એટલા માટે થાય કે આ પહેલું જ પરીક્ષાનું પહેલું ચરણ જે હતું એ બંને દીકરીઓએ ઉત્તમ રીતે પાર પાડ્યું છે. અને કહેવાનું મન થાય કે આ બંને દીકરીઓ 5મા ફ્લોરની હાઈટ હોય ફ્લેટના એટલી ઊંચી છે. એટલે એની જોડે વાત કરવા માટે આપણું મસ્તક એમ જ ઊંચું થઈ જાય. હજી તો 10મામાં છે. આ હાઈટ ક્યાંની ક્યાં પહોંચશે. જોરદાર તાલિયાઓ જાય. એ બાત. અને હવે જે દીકરીઓ પ્રસ્તુત કરશે એને કહેવાય અલારીપુ. અલારીપુ એ એવી નૃત્યની શૈલી છે કે જેને નૃત્યનો એક પ્રકાર કહેવાય. હું તમને બધું બોલી જાઉં અને આડું અવળું બોલું એ કરતાં યોગ્ય સમય નિરાલી દીદી જ તમને સરસ રીતે સમજાવશે. તો તાલ તિશ્રમમાં અલારીપુ, શુદ્ધ શૈલીમાં અલારીપુ, પુષ્પનું ખીલવું એ અલારીપુ, પ્રત્યેક અંગને નૃત્યમાં ખીલવવું એ અલારીપુ, નૃત્યકાર શિષ્યનું નૃત્ય પુષ્પ આરાધ્ય દેવ નટરાજને સમર્પિત કરવું તે અલારીપુ. ગમે તેટલા તાપમાં તમે લોકો અહીંયા અડગ રીતે બેઠા છો એને માટે તમને નસ્ત મસ્તક વંદનમ અને જોરદાર તાલીઓ. અલારીપુ બંને દીકરીઓ પ્રસ્તુત કરશે. બ્રિંદા અને કેયા. गुतक तदिकिण तो ते तम किटतक तम ते तम किटतक तम दे तम किटतक ते तम ते किटतक तम दे तम किटतक ते तम ते किटतक तम दे तम ते तम दे तम ते तम दे तम
ક્યાં બાત હે. હું ખાલી નહીં પણ સાચું કહું છું કે સંગીત, આ ધ્વનિ, આ ગાયકી, આ બધાને કારણે ગરમી ઓછી લાગે છે. ખરી વાત ને ભાઈ? શાબાશ મારું ઓડિયન્સ, વેલકમ, આઈ લવ યુ ડાર્લિંગ. અને હવે આપણી દીકરી જે પ્રસ્તુત કરે એને કહેવાય જતિ સ્વરમ. આ નૃત્ય ભારતી છે ને એના ઇલાક્ષીબેન ઠાકોર કલાગુરુ, એમણે વર્ષો પહેલા એમ નક્કી કર્યું કે આ દક્ષિણ ભારતની નૃત્ય પરંપરા તો ખરી, જોવામાં બહુ સુંદર લાગે, અદ્ભુત લાગે, પણ એની બોલી, એના શબ્દો જો ઓડિયન્સને નહીં સમજાય તો. એટલે એમણે બહુ મોટું કામ એ કર્યું કે ગુજરાતી, હિન્દી, સંસ્કૃત સાહિત્યમાંથી જુદા જુદા કવિઓની રચનાઓ લીધી અને એના ઉપર કોરિયોગ્રાફી કરી. અને પછી એ જ પરંપરા એમના જ દીકરા, એમના જ શિષ્ય ગુરુ શ્રી ચંદન ઠાકોર, જે છેલ્લા 35-37 વર્ષથી નૃત્ય ભારતીની ધુરા સંભાળી રહ્યા છે, એમણે પણ 200થી પણ વધારે કોરિયોગ્રાફી કરી. અને એવી કોરિયોગ્રાફી જે મન ભાવન હોય, યાદ રહી જાય અને ઘેર ઘેર નૃત્ય ભારતીના ડંકા વાગે. આ બહુ મોટું કામ છે. થેન્ક યુ. જેણે પહેલી પાડી ને એને 2 લાખ રૂપિયાનું ઇનામ જાહેર કરવામાં આવે છે. ક્યાંથી લેવા, શું લેવું એ જાતે નક્કી કરવાનું, રાઈટ? તો આ દરેકે દરેક વાતને વળગી રહેવું પડે. એટલા જ માટે આજે નૃત્ય ભારતી એ માત્ર નૃત્યની સંસ્થા નહીં, નૃત્યનું મંદિર છે. એના વિશે પણ હું વાત કરીશ. હવે જતિ સ્વરમ, રાગ સાવેરી, તાલ રૂપક. જતિ એટલે નૃત્યના બોલ અને સ્વરમ એટલે સૂર. આ સમન્વયથી જે રચાય તે કહેવાય જતિ સ્વરમ. બંને દીકરીઓ પ્રસ્તુત કરશે, કેયા અને બ્રિંદા. એને કહેવાય જતિ સ્વરમ. તમારી તાળીઓના ગડગડાટ સંભળાય પછી શરૂ થાય એ કહેવાય જતિ સ્વરમ. सा रे सधाय अमगरि सा सा रे मगरि सा रे सधाय अमगरि सा तनी तक तिमी तक तनी तक तिमी तक तनी तक तक चम तनी तक तक चम तनी तक तनी चम तनी तक चम तनी तनी तक चम तनी तनी सा रे सधाय अमगरि सा रे सधाय अमगरि सा सा रे मगरि सा रे सधाय अमगरि सा मगरि सा रे सधाय अमगरि सा गरि सा रे सधाय अमगरि सा रे मगरि सा रे सधाय अमगरि सा रे मगरि
ri sa ri sa ga ri sa વાહ 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 વાહ. ઉપાસના ટીચર માટે એટલા માટે માન થાય અને બે વાક્ય બોલવાનું મન થાય કે તમે જુઓ કે 2004માં એમણે એમનું અરંગેટ્રમ પૂરું કર્યું અને 2018માં એમણે નૃત્ય ભારતીના નેજા હેઠળ પોતાની એક સંસ્થા શરૂ કરી. 14 વર્ષ એમણે સતત સઘન
નૃત્ય વિશેનો અભ્યાસ કર્યો અને પછી નક્કી કર્યું કે પોતાના વિચારોને પાંખો કેવી રીતે આપવી. અને છેલ્લા 7 વર્ષથી સુંદર રીતે નૃત્યની તાલીમ આપી રહ્યા છે. એકવાર જોરદાર ઉપાસના ટીચર માટે તાળી થઈ જાય. સાહેબ, આપણે એટલા બધા કમનસીબ લોકો છે કે આપણી પાસે મિત્રતાના કોઈ ઉદાહરણ જ નથી. સાચી મિત્રતા, પવિત્ર મિત્રતા, શુદ્ધ મિત્રતા, નિર્ભેળ મિત્રતા, આના કોઈ ઉદાહરણો આપણી પાસે છે જ નહીં. ચંદ્રકાંત બક્ષી બહુ સરસ કહેતા હતા કે મિત્રો એવા ઘટતા જાય છે કે કોઈને તું કહીને બોલાવવાના સંબંધો હવે અટકી ગયા છે. ચંદ્રકાંત બક્ષી માટે એકવાર તાળી થઈ જાય. એ તો સ્વર્ગમાં છે. પણ એમણે કેવી સરસ વાત કરી. મિત્રતાનું આપણી પાસે હજારો 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 વર્ષથી એક જ ઉદાહરણ છે, કૃષ્ણ અને સુદામા. ખરું કે ખોટું? કૃષ્ણ સુદામા જેવું ઉદાહરણ એક છે જ નહીં. કારણ કે એ જ પરમ સખા, પરમ મિત્રતા, પવિત્ર મિત્રતા. પ્રેમાનંદજીએ આખ્યાન લખ્યું કૃષ્ણ સુદામા ઉપર, એક સુંદર આખ્યાન જેની 15 કડીમાં સાંદીપની ઋષિના આશ્રમમાં જે આશ્રમ શાળાનો અભ્યાસક્રમ ચાલતો હતો એમાં ભણતા વિદ્યાર્થીઓને લઈને નાની 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 સરસ કડી બનાવી અને એક અદ્ભુત રચના કરી. કૃષ્ણ અને સુદામા પણ સાંદીપની ઋષિના આશ્રમમાં ભણતા હતા. સાંદીપની ઋષિ બધું શીખવતા, કર્મકાંડ, યોગ, યાગાદી, તીરકામઠા, અશ્વવિદ્યા, તરણ વિદ્યા બધું શીખવે. પણ દરરોજે પોતાના શરીરને કેવી રીતે શ્રમ આપવો એ બહુ અદ્ભુત શીખવે. દરરોજ જંગલમાં જવાનું, ઉનાળો હોય, શિયાળો હોય, ચોમાસું હોય, જંગલમાં જવાનું, લાકડા વીણીને લાવવાના, એનો ભારો લઈ માથે ઊંચકીને લાવવાના, ફળ ચૂંટવાના, ફૂલ ચૂંટવાના, આ બધું ભેગું કરી અને આશ્રમ પાછા આવવાનું. આમ આશ્રમમાં એટલી બધી સુંદર વ્યવસ્થા. 2, 3, 4 મહિનાનો અભ્યાસક્રમ હોય. એ પૂરો કરીને દરેક બાળકો પોતપોતાને ઘેર જાય. એવી રીતે કૃષ્ણ અને સુદામા પણ પોતપોતાને ઘેર ગયા અને સમય વીતતો ગયો. અને સમય તો ક્યાં સરતો જાય છે, કોના હાથમાં છે? ખાલી એક સમય જ એવો છે કે જે આપણા હાથમાં નથી. ભલે ને ઘડિયાળમાં બાંધ્યો હોય પણ એ બાંધ્યો બંધાતો નથી. એ સમય છે. આ સમયની મોટી વાત તમે જુઓ. આ બંને દીકરીઓ, એના નાના નાની દાદા દાદી અહીંયા બેઠા હોય તો એમને ખબર હશે કે ટચલી આંગળી પકડીને ભાખોડિયા ભરતી આ બંને દીકરીઓ આજે પ્રથમ રંગમંચ પ્રવેશની પરીક્ષા આપી રહ્યું છે. આના જેવી બીજી કઈ મોટી વાત હોય સમય સાથેની? થેન્ક યુ ડાર્લિંગો. સુદામાને એમના પત્નીએ કીધું કે તમે આખો દિવસ આ કૃષ્ણ કૃષ્ણ કરો છો તો જાઓ જઈને તમારા કૃષ્ણને કહો કે આપણો બધી જ ગરીબી દૂર કરે. જાઓ જઈને કહો. અને એમ કરીને જવાનું કહેવા માંડે. આ વગાડે તમારે પૂરું કરવાનું છે? હા. તો એ કૃષ્ણ અને સુદામા, એટલે સુદામા કૃષ્ણને મળવા માટે દોડ્યા અને એમાં એ કૃષ્ણ કૃષ્ણ કરતા જાય. કૃષ્ણ 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 કૃષ્ણ. આ ભક્તિમય વાતાવરણ પોતાની ભીતરનો કૃષ્ણ જાગી ગયો. અને એ કૃષ્ણ ચાલતા ચાલતા જાણે નદીઓ પાર થઈ ગઈ, પર્વત પાર થઈ ગયા, ખડક પાર થઈ ગયા અને સીધો પહોંચ્યો કૃષ્ણને મળવા કૃષ્ણની નગરીમાં. અને કૃષ્ણએ પણ પોતાના 70 કામ પડતા મૂકી અને ભેરુને મળવા માટે નગરીને દ્વાર પહોંચી ગયા. જોયું તો આવી રહ્યો છે મારો સુદામા. સુદામા અને કૃષ્ણ મળ્યા, ભેટ્યા અને સુદામાના મનની બધી એ વાત કૃષ્ણને ભેટ્યા એની સાથે કૃષ્ણના હૃદયમાં છપાઈ ગઈ. અને કૃષ્ણએ સુદામાની આંખો જોઈ. એટલી બધી ભાવ વિભોર આંખો હતી કે જાણે હમણાં એમની આંખોમાંથી અશ્રુધારા વહેવા માંડશે. અને કૃષ્ણ ઈચ્છતા હતા કે સુદામાનું એક પણ આંસુ જમીન ઉપર ન પડવું જોઈએ. એટલે પોતાની હથેળી ધરી દીધી
અને સુદામાનું આંસુ હથેળીમાં ઝીલી લીધું અને હથેળીને જાણે ગોવર્ધન પર્વત હોય ને એમ ઉંચકી લીધું અને સુદામાના બધાય દુખડા દૂર થઈ ગયા. અને પછી બંને ભેરુઓ વાતો કરતા કરતા પોતાનામાં મસ્ત થવા માંડ્યા. અને વાતો એટલે કેવી? એ બાળપણાના સંભાળના યાદ કર્યા. તને સાંભળે રે એ બાળપણાની પ્રીત મને કેમ વિસરે રે. આ સુંદર આખ્યાન તમારી સમક્ષ અદ્ભુત રીતે પ્રસ્તુત કરશે આ બંને દીકરીઓ. પણ તમે એક ધ્યાનથી જોશો ને તો મજા પડશે, એટલા માટે કે આની સંગીત રચના એટલે કે સ્વરાંકન અને કોરિયોગ્રાફી ગુરુશ્રી ચંદન ઠાકોરે કરી છે. એમના માટે તો અધકેરી તાળીઓ થઈ જ જાય. અહીંયા બેઠેલા ગુરુજનો, અદ્ભુત વાદ્ય વૃંદ, આ બધું એક સાથે ભળશે અને ગાયકી જોજો સાહેબ, જાણે કૃષ્ણ અને સુદામા એ જ બાળપણના, બંનેના અવાજમાં બાળપણ કેવું આમ ચમકે છે, તમે જોજો. અને અહીંયા લાઇટિંગ ડિઝાઇન જોજો ઋષભ જલગાંવકરની. તમે જોશો ને તમને એમ થશે કે આ ક્યાં પહોંચી ગયા. તમે સાચે જ કૃષ્ણ નગરીમાં પહોંચી જશો. તો બંને દીકરીઓ જે પ્રસ્તુત કરે તે કૃષ્ણ સુદામા રાગ શંકરાભરણમ. તમારી તાળીઓ દીકરીઓની પ્રસ્તુતિ. સહેજ પણ ચિંતા કર્યા વગર તાળી પાડો. મનમાંથી પેલા તાપને તો ફેંકી દો. અહીંયા શાંતિ છે, અહીંયા જ સ્વર્ગ છે, અહીંયા જ મનની ઠંડક છે. તો પ્રસ્તુત કૃષ્ણ સુદામા. પછી શામળિયાજી બોલિયા તને સાંભળે રે, હજી નાનપણાની પ્રીત મને કેમ વિસરે રે. પછી શામળિયાજી બોલિયા તને સાંભળે રે, હજી નાનપણાની પ્રીત મને કેમ વિસરે રે. પછી શામળિયાજી બોલિયા તને સાંભળે રે, હજી નાનપણાની પ્રીત મને કેમ વિસરે રે. પછી શામળિયાજી બોલિયા તને સાંભળે રે, હજી નાનપણાની પ્રીત મને કેમ વિસરે રે. આપણે 2 મહિના સાથે રહ્યા તને સાંભળે રે, હજી શાંતિ બની ઋષિને ગયે મને કેમ વિસરે રે. અન્ન ભિક્ષા માંગીએ નાહતા તને સાંભળે રે, હજી જમતા ત્રણે રાત મને કેમ વિસરે રે. આપણે સૂતા એક સાથે તને સાંભળે રે, સુખ દુઃખની કરતા વાત મને કેમ વિસરે રે. પાછલી રાતના જાગતા તને સાંભળે રે, હજી કરતા વેદની ધૂન મને કેમ વિસરે રે. ગુરુ આપણા ગામે ગયા તને સાંભળે રે, હજી જાંચવા કોઈ એક ભૂપ મને કેમ વિસરે રે. કામ ચિંધયું ગોરાણીએ તને સાંભળે રે, હજી લઈ આવો ને કાષ્ટ મને કેમ વિસરે રે. અમે વાદવજા 3 બાંધવા તને સાંભળે રે, હજી પાડ્યું મોટું ફળ મને કેમ વિસરે રે. 3 ભારા બાંધ્યા દોરે તને સાંભળે રે, હજી આવ્યા ભારે મેઘ મને કેમ વિસરે રે. શીતળ સમીર વાયો ગયો તને સાંભળે રે, મારું તારે ધ્રુજતો દેહ મને કેમ વિસરે રે. નદીએ પૂર આવ્યા ઘડા તને સાંભળે રે, ઘન વરસો મૂષણધાર મને કેમ વિસરે રે. આકાશ અંધારે આવ્યું તને સાંભળે રે.
થયા વીજળીના ચમકા મને કેમ વિસરે રે ગુરુ આપણા શોધવા નીકળ્યા તને સાંભળે રે કહ્યું સ્ત્રીને કીધું કે મને કેમ વિસરે રે આપણે રુદિયા સાથે ચા પીયા તને સાંભળે રે ગુરુ તેરી લાવ્યા છે મને કેમ વિસરે રે ગોરાણી ગાયો દોડતા તને સાંભળે રે હજી દોણી માંગ્યાની તે મને કેમ વિસરે રે ગુરુ પત્નીને ત્યારે જ્ઞાન થયું તને સાંભળે રે તમને જાણ્યા જગત આધાર મને કેમ વિસરે રે ગુરુ દક્ષિણામાં માગ્યું તને સાંભળે રે હાજી મૃત્યુ પામ્યો જે કુમાર મને કેમ વિસરે મેં સાગરમાં ચંપલાવ્યો તને સાંભળે રે હજી શોધ્યા શબ્દ પાતાળ મને કેમ વિસરે રે પંચજન સામો આવ્યો તને સાંભળે રે હજી દૈત્ય તણો આવ્યો કાળ મને કેમ વિસરે રે જમ તરીકે તક દિન તરીકે તક 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 જમ તરીકે પછી યમદૂતે હું ગયો તને સાંભળે રે ત્યાં આવી મળ્યા યમરાજ મને કેમ વિસરે રે પુત્ર ગોરાણીને સોંપ્યો તને સાંભળે રે હજી પછી થયા વિદાય મને કેમ વિસરે રે આપણે તે દિનથી જુદા થયા તને સાંભળે રે હજી ફરી મળ્યા આજ મને કેમ વિસરે રે પછી સાંભળ્યાજી બોલ્યા તને સાંભળે રે હજી નાનપણાની સ્ત્રી મને કેમ વિસરે રે પછી શામળિયાજી બોલિયા તને સાંભળે રે હજી નાનપણાની સ્ત્રી મને કેમ વિસરે રે પછી શામળિયાજી બોલિયા તને સાંભળે રે હજી નાનપણાની સ્ત્રી મને કેમ વિસરે રે વાહ ભાઈ વાહ 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 થેન્ક યુ વેરી મચ હું સમજી શકું છું તમે આવ્યા છો એ બધા તાળી નથી પાડતા પણ તમને એવી ખબર નથી કે આ તાળી છે ને એ આશીર્વાદ છે અને જે તાળી નથી પાડતા એમનો મોબાઈલ 3 દિવસ માટે હેક થઈ જવાનો છે 72 કલાક સુધી મોબાઈલ જતો જ રહેશે થેન્ક યુ વેરી મચ ડાર્લિંગો અને હવે હું તમને બધાને એમ કહું કે સન્માન શું આદર શું માન શું વંદન શું પ્રણામ શું આ એક અદ્ભુત ઘટના તમારી સમક્ષ અહીંયા નરી આંખે દેખાશે અને એટલા માટે આ કહું છું કે આ બધી જ વાતો છે આપણી સંસ્કૃતિ આપણી પરંપરા જે આપણે શીખવાની પણ છે એમાંથી પસાર પણ થવાનું છે અને એને જીવંત રાખવાનું છે આ બધું કામ આપણું છે તો હું રાજવીને વિનંતી કરીશ અને રાજવી તમારી સમક્ષ આવશે એના પહેલા દેવાંશી જરીવાલા આવશે અને દેવાંશી તમને કહેશે કે આ આદર સન્માન ને બધું શું હવે આ છે ને જેનો પ્રભાવ છે તમે આમ જોશો ને એક છાબ આવશે આમ અને છાબ એટલે જાણે આપણે ઠાકોરજી વૈષ્ણવ ધર્મમાં કોઈ માનતા હોય તો તમને ખબર છે ઠાકોરજીને માટે થાળ લઈ જાય એ એટલું બધી પવિત્રતા હોય એ થાળની અંદર જો મમ્મી નીચે આવ્યા એટલે બધું તૈયાર લગાવો એક બાર તાલિયા જોરદાર આવો રાજવી ગજ્જર તમને વાત પણ કરશે તમને સહેજ પણ તાપ નહીં લાગે એ મારી ગેરંટી છે
એકવાર બોલો તો હાય હાય તાપ, હાય હાય તાપ. બોલો બોલો એકવાર, હાય હાય તાપ, હાય હાય તાપ, જા જા તાપ, જા જા તાપ. બોલો બોલો બોલો, હાય હાય તાપ, હાય હાય તાપ, જા જા તાપ, જા જા તાપ. આઈ લવ યુ મારું ઓડિયન્સ. કાર્યક્રમમાં આગળ વધતા પહેલા સૂર અને તાલનો સમન્વય સાધનાર આજના વાદ્યવૃંદના કલાકારોનું કુમારી કેયા અને બૃંદા અભિવાદન કરશે. નટુઆંગમ ગુરુ શ્રી ચંદન ઠાકોર અને શ્રીમતી નિરાલી ઠાકોર. કલાગુરુ શ્રી ચંદન ઠાકોર. નૃત્ય ભારતીના ડિરેક્ટર એવા કલાગુરુ શ્રી ચંદન ઠાકોર. આપે આર્ટિસ્ટિક અને ક્રિએટિવ કોરિયોગ્રાફર તરીકે દેશ વિદેશમાં ખ્યાતિ પ્રાપ્ત કરી છે. આપે ભરતનાટ્યમની ગુજરાતી, હિન્દી, સંસ્કૃત ભાષાઓ ઉપરાંત વિવિધ સંગીત અને વાદ્યોના સુંદર અને કલાત્મક રજૂઆત કરી, જેના કારણે ભરતનાટ્યમ જેવી અદ્ભુત નર્તન શૈલી ગુજરાતમાં ઘરે ઘરે પહોંચી શકી. છેલ્લા ઘણા વર્ષોથી આપ ભરતનાટ્યમ નૃત્યમાં પીએચડીના અને ગુજરાત યુનિવર્સિટી ઉપરાંત વિવિધ યુનિવર્સિટીમાં માસ્ટર્સમાં એક્ઝામિનર તરીકે પણ સેવાઓ આપી ચૂક્યા છો. ભરતનાટ્યમ માટે આપની આ દીર્ઘકાલીન નૃત્ય આરાધના અને વિશાળ યોગદાન માટે આપે ભારત સરકારની સિનિયર કલ્ચરલ સ્કોલરશિપ, ગુજરાત યુવા પ્રતિભા સન્માન, કલા ગુર્જરી, શ્રીંગારમણી, અમદાવાદ નગરરત્ન એવોર્ડ, ગુજરાત લોકકલા રાષ્ટ્રીય ગૌરવ પુરસ્કાર જેવા સન્માન પ્રાપ્ત થવા ઉપરાંત આપ યુનેસ્કોમાં પણ યુવા મેમ્બર તરીકે પસંદગી પામ્યા છો. શ્રીમતી નિરાલી ચંદન ઠાકોર. આપ શ્રી નૃત્ય ભારતી સંસ્થાના અસિસ્ટન્ટ ડિરેક્ટર હોવા સાથે આપ ગુજરાત યુનિવર્સિટીમાં ભરતનાટ્યમના માસ્ટર ડિપાર્ટમેન્ટમાં ફેકલ્ટી તરીકે કાર્યરત છો. નૃત્ય શિક્ષક હોવા સાથે આપ એક લીડિંગ નૃત્યકાર છો અને ગુરુ શ્રી ચંદન ઠાકોરના માર્ગદર્શન હેઠળ આપ દેશ વિદેશમાં 2500 કરતાં પણ વધારે સફળ કાર્યક્રમો આપ્યા છે. આ જ વર્ષે નૃત્યના ક્ષેત્રમાં આપને ગુજરાત નારી રત્ન એવોર્ડ અને વુમન એમિનન્સ એવોર્ડ જેવા સન્માનો પણ પ્રાપ્ત થયા છે. કંઠે સંગીત શ્રી પંકિતભાઈ ડાભી. જાણીતા શાસ્ત્રીય ગાયક હોવા સાથે આપ લોકગાયકી, ગઝલ ગાયકી, ભક્તિ અને સૂફી ગાયકીમાં પણ મહારત ધરાવો છો. આપે ભારતીય શાસ્ત્રીય સંગીતમાં અનુસ્નાતકની પદવી અખિલ ભારતીય ગંધર્વ વિદ્યાલય મંડળ મુંબઈથી મેળવેલ છે. હાલમાં આપ સ્વર આરાધના મ્યુઝિક એકેડેમીના ડિરેક્ટર છો. કલાગુરુ શ્રી ચંદન ઠાકોર સાથે નૃત્ય ભારતી સંસ્થામાં આપ ઘણા વર્ષોથી જોડાયેલા છો અને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે કેન્યા, કેનેડા, ઓસ્ટ્રિયા, મલેશિયા, બહેરીન જેવા દેશોમાં સંગીતના અનેક સફળ કાર્યક્રમો પણ આપ્યા છે. મૃદંગમ શ્રી સુબ્રમણ્યન અય્યર. આપે મૃદંગની તાલીમ શ્રી કેવી નારાયણ સ્વામી પાસેથી મેળવીને હાલમાં આપ કંજીરા, દક્ષિણ ભારતીય સાંપ્રદાયિક વાદ્યની તાલીમ ઉસ્તાદ બી શ્રી સુંદરકુમાર પાસેથી લઈ રહ્યા છો. મૃદંગમમાં ઓલ ઇન્ડિયા રેન્ક પ્રાપ્ત કરવાની સાથે આપ MBAમાં ફાઇનાન્શિયલ પ્રોફેશનલ તરીકે પણ કાર્યરત છો. આપ સંગીત શિક્ષક તરીકે દેશ વિદેશમાં SV સ્કૂલ ઓફ પર્કસિવ લર્નિંગ દ્વારા વિદ્યાર્થીઓને સંગીતનું શિક્ષણ પણ આપી રહ્યા છો. વાયોલિન વાદક શ્રી SR બાલાસુબ્રમણ્યન. આપે વાયોલિનની તાલીમ પિતા શ્રી રામકૃષ્ણ શર્મા પાસેથી મેળવીને પદ્મશ્રી લાલગુડ્ડી જયરામનના માર્ગદર્શનમાં વાયોલિન વાદનમાં નિપુણતા પ્રાપ્ત કરી છે. છેલ્લા 25 વર્ષોથી સંગીતમાં કાર્યરત એવા આપ નૃત્ય ભારતી સંસ્થા સાથે ઘણા સમયથી જોડાયેલા છો. તે ઉપરાંત આપ મુંબઈ યુનિવર્સિટી, કલાવર્ધિની લલિત કલા, ભારતીય વિદ્યાપીઠ, રાજરાજેશ્વરી કલા મંદિર વગેરે સંસ્થાઓ સાથે પણ સંકળાયેલા છો. શંખધ્વનિ શ્રી ધીરજભાઈ રાજ્યગુરુ. આપે સંપૂર્ણાનંદ વિશ્વવિદ્યાલય વારાણસીમાંથી વ્યાકરણ શાસ્ત્રમાં નિપુણતા મેળવી છે
અને ઘણા સમયથી નૃત્ય ભારતી સાથે સંકળાયેલા છો. મેકઅપ અશ્વિનભાઈ તપોદન. આપ ફિલ્મ, થિયેટર અને ટેલિવિઝન ક્ષેત્રે પ્રોફેશનલ મેકઅપ આર્ટિસ્ટ છો અને નૃત્ય ભારતી સંસ્થા સાથે ઘણા વર્ષોથી જોડાયેલા છો. લાઇટ અને સાઉન્ડ ઉર્વિશ જલગાંવકર અને તેમના પિતા સતીશભાઈ ઘણા લાંબા સમયથી નૃત્ય ભારતી સાથે સંકળાયેલા છે અને નૃત્ય ભારતીના દરેક કાર્યક્રમોમાં તેમની અદ્ભુત લાઇટિંગ જોવા મળે છે. શ્રી અર્ચનભાઈ ત્રિવેદી. ગુજરાતી ફિલ્મ, થિયેટર અને નાટકના ખૂબ જ જાણીતા કલાકાર એવા શ્રી અર્ચનભાઈને નાટક અને ફિલ્મોમાં ઉત્કૃષ્ટ અભિનય માટે અલગ અલગ એવા 32 જેટલા સન્માનોથી નવાજવામાં આવ્યા છે, જેમાં ગુજરાત સરકારનો સર્વોચ્ચ કક્ષાનો ગૌરવ પુરસ્કાર, નટરાજ પુરસ્કાર જેવા અનેક એવોર્ડ્સનો સમાવેશ થાય છે. આપ શ્રી એકમાત્ર એવા ગુજરાતી છો કે જેને લંડનના શેક્સપિયર ગ્લોબ થિયેટરમાં 2 વખત પરફોર્મ કરવાની તક મળી છે. એટલું જ નહીં, ઓસ્કર એવોર્ડ્સની ઇન્ડિયન ફિલ્મ કેટેગરીમાં વન ઓફ ધ જ્યુરી મેમ્બર તરીકે પણ આપ પસંદગી પામ્યા છો, જે આપનું મોટું અચીવમેન્ટ છે. આજે બંને દીકરીઓએ જેની પાસે ટ્રેનિંગ લીધી છે, હું ઉપાસનાને રંગમંચ ઉપર બોલાવું છું. ઉપાસના રંગમંચ ઉપર આવે. આજે ઉપાસનાનું આ 5મું અરંગેટ્રમ હિંમતનગર ખાતે યોજાઈ રહ્યું છે. બંને દીકરીઓએ ઉપાસના પાસે ટ્રેનિંગ લીધી આજે. વર્ણમ. વર્ણમ એટલે વર્ણન. ભક્ત કવિયત્રી મીરાબાઈ રચિત ગુજરાતી પદ. મુખડાની માયા લાગી રે મોહન પ્યારા, તેના ઉપર અમે વર્ણમની રચના કરી છે. તેના પ્રથમ સંચારી ભાવમાં માતા યશોદા માખણ વલોવતા વલોવતા બાળકૃષ્ણને જુએ છે અને તેમને પોતાની પાસે બોલાવે છે. આનાકાની કરતા કૃષ્ણને પોતાની પાસે ખેંચી લાવી ખૂબ જ વહાલથી તેમને માખણ ખવડાવે છે અને વાત્સલ્યભરી નજરોથી જોઈ તેમના ઓવારણા લે છે. એટલામાં તો નટખટ કૃષ્ણ છટકીને નાસી જાય છે. આવા નટખટ કૃષ્ણના મુખડાની માયા મીરાબાઈને લાગી છે તે ભાવ વ્યક્ત કર્યો છે. તેના બીજા સંચારી ભાવમાં ભગવાન શ્રી કૃષ્ણ ઉપર મુગ્ધ બનેલી ગોપીઓ રાસલીલામાં મગ્ન બની છે તે ભાવ દર્શાવ્યો છે. વર્ણમની બીજી પંક્તિ છે, મુખડું મેં જોયું તારું સર્વ જગ થયું ખારું. આ પંક્તિમાં અમે કાલિયામર્દનના પ્રસંગને વર્ણી લીધો છે, જેમાં ગેડી દડો રમતા રમતા દડો યમુના નદીમાં પડી જાય છે ત્યારે ગોપાલ કૃષ્ણ વૃક્ષ ઉપર ચઢીને નદીમાં ઝંપલાવે છે અને પાણીમાં રહેલ કાલિયા નાગને નાથે છે. વર્ણમની ત્રીજી પંક્તિ છે, પરણું તો પ્રીતમ પ્યારું અખંડ સૌભાગ્ય મારું. આ પંક્તિમાં અમે મીરાબાઈના ભગવાન શ્રી કૃષ્ણ સાથેના કાલ્પનિક લગ્ન પ્રસંગનું વર્ણન કર્યું છે, જેમાં આસોપાલવથી સજાવેલ લગ્ન મંડપ, લગ્નવેદી, બ્રાહ્મણ કે જે હસ્તમેળાપ કરાવે છે, મંગળ ફેરા અને છેલ્લે મંગળવાદ્યો દર્શાવ્યા છે. વર્ણમની ત્યારબાદની અન્ય પંક્તિઓના શબ્દો પ્રમાણે સીધા જ ભાવ છે, જે આપ સરળતાથી સમજી શકશો. તો હવે આપ નિહાળો વર્ણમ
રાગ કાફી તાલ આદિ